તોડફોડની ઘટના બની હતી, જેને લઈ સમગ્ર સંત સમાજમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો। ગિરનારની પવિત્ર ધરાઓ પર અમારે ના સંપ્રદાયની પરંપરાનું સદીઓથી જૂનું સ્થાન એટલે ભગવાન ગુરુ ગોરક્ષનાથજીનો ધૂણો અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલી। ગત રાત્રિએ કોઈ ભી વિધર્મી હોઈ શકે અથવા તો ધર્મ વિરોધી સનાતન વિરોધી એક તુચ્છ હરકત કરી અને ત્યાં મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી છે। ગિરનાર સનાતન પરંપરાનો એક ધર્મનો સ્થાન છે અને ત્યાં હંમેશા માટે ભક્તિનો વાતાવરણ બનેલો હોય છે। છેલ્લા ઘણા ટાઈમથી જો ગિરનારની શાંતિ છે, જેવો ભક્તિનો માહોલ છે, એને ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વારંવાર સનાતન ઉપર પ્રહાર થઈ રહ્યા છે અને જે પણ લોકો છે એ સનાતનને બદનામ કરવાનો અથવા તો સનાતનને નુકસાન પહોંચાડવાનો જો પ્રયાસ કરી રહ્યા છે, એને કહી દઉં છું કે તમારી કદાચ 50 પેઢીઓ આવી જાય ને તો સનાતનને તમે કઈ નુકસાન નહીં પહોંચાડી શકો અને સનાતનને જો મટાડવાનો જે પણ પ્રયાસ કર્યો છે એ મટી ગયા છે। સરકારનો અને ત્યાંના પ્રશાસનનું દાયિત્વ બને છે કે જે આવા લુખા તત્વો જે શાંતિને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે એને વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કેમ નથી થતી? વારંવાર એવી ઘટના બનતી હોય છે, મંદિરો ઉપર હુમલા થતા હોય છે, મંદિરોની મૂર્તિઓ ખંડિત કરી દેવામાં આવતી હોય છે। એટલા માટે સરકારને કહીએ છીએ અને જૂનાગઢના પ્રશાસનને પણ કહીએ છીએ કે જે પણ લોકો છે, જે સનાતનના વિરોધી લોકો છે, જે અમારી પરંપરાને અંદર હાથ નાખવાનો પ્રયાસ કર્યો છે, એને જલ્દીમાં જલ્દી એની ધરપકડ કરીને એના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે। અગર જલ્દી એના ઉપર કાર્યવાહી નહીં થાય તો અમારે બધાને રોડ ઉપર ઉતરવાનો ફરજ બની રહેશે। એટલે અમારી શ્રદ્ધાને ઠેસ પહોંચી છે, અમને આઘાત લાગ્યો છે। એટલા માટે અમે સરકારને પુનઃ કહીએ છીએ કે જલ્દીમાં જલ્દી જે પણ હોય સનાતન વિરોધી આવા લોકોને ઉપર સખ્ત કાર્યવાહી કરી અને જેલ હવાલે કરી દેવામાં આવે।